શહેર કોંગ્રેસ પરિવાર વતી આજે રાજકોટની જનતાનો મેનિફેસ્ટો જાહેર કરવા જઈ છીએ। અમારા સન્માન્ય અને પ્રદેશના આગેવાન ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓબીસીના ચેરમેન મોટાભાઈ શ્રી મહેશભાઈ, ગુજરાત વિધાનસભાના પૂર્વ રાજકોટ 71ના ઉમેદવાર સુરેશભાઈ બથવાર, તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા કોંગ્રેસના પ્રમુખ પૂર્વ મોટાબેન ગાયત્રીબેન અને અમારા 108 ગણાતા કોર્પોરેટર શ્રી અતુલભાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડીપી મકવાણા સાહેબ અને રાજકોટ વિરોધ પક્ષના નેતા કે જેને સમગ્ર 5 વર્ષથી લોકોના અવાજને બોર્ડની અંદર રજૂ કર્યો છે, મીડિયાની અંદર ચોથી જાગીરની સામે રાખ્યો છે। હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર આજે પ્રજાનો મેનિફેસ્ટો એટલે કે પ્રજા પાસેથી જે અમે રાજકોટમાં ફર્યા અને જે સૂચનો મળ્યા છે એ પ્રમાણનો મેનિફેસ્ટો અમે બનાવ્યો છે। આજે અમે રાજકોટની જનતાને આપના વતી ખાતરી આપીએ છીએ કે અમે જે મુદ્દા જાહેર કરશું અને રાજકોટની પ્રજાનો આશીર્વાદ કોંગ્રેસને મળશે તો પહેલી જ જે અમારી સ્ટેન્ડિંગની મિટિંગ મળશે એમની મિટિંગની અંદર આ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે કે નહીં કે બીજી પાર્ટીઓની ગોણે મેનિફેસ્ટો ડિક્લેર કરીને સત્તામાં આવ્યા પછી એ મેનિફેસ્ટો અભેરાએ ચડાવી દેવાનું જે કામ બીજી પાર્ટીઓએ કર્યું છે એવું કામ અમે નહીં કરીએ। આ વચન અને આ કમિટમેન્ટ રાજકોટની જનતાને આપીએ છીએ। 1 બાય 1 જે અમે મુદ્દા લેવાના છીએ એ આપની સમક્ષ આજે તમામ અમારા કોંગ્રેસના સિનિયર આગેવાનોની મંજૂરીથી હું આપની સમક્ષ રજૂ કરું છું। પહેલો અમારો જે મુદ્દો છે કે નવા ભળેલા વિસ્તારોમાં વિશેષ વિકાસ પેકેજ, એમાં ખાસ કરીને માધાપર, મનરપુર, ઘંટેશ્વર, મુંજકા, મોટા મવા, કોઠારિયા જેવા અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે એ જે શહેરી વિસ્તારોમાં ભળ્યા છે પણ આજની જગ્યાએ ત્યાં શૂન્ય સુવિધાઓ સ્થાનિક સ્વરાજની છે, આજે પણ બંબાથી પાણી જાય છે, એ તમામ સુવિધાઓ અમે સત્તામાં આવશું તો નવા ભળેલા વિસ્તારોની અંદર અમે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરી દઈશું। જે ઘરવેરાની વાત છે કે સમગ્ર રાજકોટની અંદર 70 વાર લગીના મકાનોમાં કોઈ પણ વ્યક્તિ રહેતો હશે એનો એક પણ પ્રકારનો હાઉસ ટેક્સ મહાનગરપાલિકા દ્વારા લેવામાં નહીં આવે અને જે દસ્તાવેજવાળા જે મકાનો છે એમાં પણ 50% રાહત આપની ચોથી જાગીરની હાજરીમાં અમે જાહેર કરીએ છીએ કે 50% વેરો અમે લેશું। 70 વાર લગીના મકાનોનો સંપૂર્ણ વેરો માફ કરશું। ત્રીજો જે અમારો મુદ્દો છે ખાસ કરીને પાણી વ્યવસ્થા 15 મિનિટ આવે છે કે અમે 45 મિનિટ અને વગર મીટરે વગર ચાર્જે 45 મિનિટ અમે રાજકોટની જનતાને વચન આપીએ છીએ કે કોંગ્રેસનું બોર્ડ સત્તામાં આવશે તો 45 મિનિટ પાણી આપશું। જે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે પાણી મિક્સ થઈને સમગ્ર રાજકોટની જનતાને રોગચાળામાં ધકેલવાનું કામ કરે છે એના માટે અલગ ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવશે અને એક પણ જગ્યાએ પાણી શુદ્ધ પાણી સમગ્ર રાજકોટને મળે એના માટે પણ અમારો અલગ વિચાર છે। ચોથો મુદ્દો જે છે અને એમાં વોટર ટાક્સ બનાવીને આખું પાણીનું શુદ્ધિકરણ કઈ રીતે થઈ શકે એના ઉપર પણ અમે સત્તામાં આવશું તો અલગ બજેટ ફાળવવામાં આવશે। ચોથો મુદ્દો છે જે ટ્રાફિકનો મુદ્દો રાજકોટ શહેરની અંદર બહુ મોટો છે। ટ્રાફિક અને પાર્કિંગ દરેક ઝોનમાં ફ્રી પાર્કિંગ સુવિધા ઊભી કરશું। પાર્કિંગની જગ્યાઓમાં જ્યાં દબાણ છે એ દબાણ મુક્ત કરાવશું। પાંચમો મુદ્દો છે જે સિટી બસ કે ભૂતકાળની અંદર આપ બધા જાણો છો કે સિટી બસ છેવાડા લગીને જતી હતી, આપણે માત્ર BRTSમાં ખર્ચાઓ કર્યા, ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર કર્યો પણ બસો છે એ બહેનોને આજે પણ રિક્ષામાં બેસીને એક જગ્યાએથી બસ પકડવી પડે છે। તો રાજકોટમાં જે મુખ્ય પોઈન્ટો છે ત્યાં લગીને બસની રાજકોટ સિટી બસની સુવિધા જાય એ અમે જાહેર કરશું। 3 વર્ષની દીકરી બા હોય કે 80 વર્ષના આપણા બા હોય, એક પણ મહિલાની ટિકિટ કોંગ્રેસની ગવર્મેન્ટ બેસશે બોર્ડમાં
તો 1 રૂપિયો પણ બહેનોએ આપવાનો નહીં રહે. આ પણ અમે રાજકોટની જનતાને ખાતરી આપીએ છીએ. છઠ્ઠો મુદ્દો અમારો એ છે કે શિક્ષણની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા શિક્ષણ બોર્ડની અંદર એટલા ભ્રષ્ટાચારો થયા છે કે કોઈ લોકોએ 10 વર્ષ માટે સરકારી બિલ્ડિંગ આપ્યું હોય પણ સેટિંગ કરીને ભ્રષ્ટાચાર કરીને 35 વર્ષ લગીને સરકારી સ્કૂલો આપી દીધા. અનેક બનાવો રાજકોટ મહાનગરપાલિકામાં બન્યા છે. અમે વોર્ડ વાઇઝ CBSE અને ગુજરાત બોર્ડ સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ઝોન વાઇઝ એક વોર્ડની અંદર 4 સ્કૂલોની અમે નવી સ્થાપના કરશું જે CBSE સાથે જોડાયેલી હોય અને ગુજરાત બોર્ડ આરે એનું સંકલન કરી શકીએ ઇંગ્લિશ મીડિયમ 18 વોર્ડમાં. આ અમારો છઠ્ઠો મુદ્દો હતો. 7મો મુદ્દો આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ શાસને સરકારી જગ્યાઓ ઉપર કબજા ટ્રસ્ટોને આપી દીધા, મળતિયાઓને આપી દીધા. આપણા બાળકો આ યુગની અંદર ટેકનોલોજીના યુગની અંદર બાળકનો જે વિકાસ થવો જોઈએ માનસિક રીતે અને શારીરિક રીતે ક્યાંક અટકી ગયો છે. કારણ કે બાળકો રમવા ક્યાં જાય? તમે 2 કરોડના ફ્લેટમાં રહેતા હોય તો બાળક રમે ક્યાં? એના માટે ઝોન વાઇઝ અમે ગ્રાઉન્ડો બનાવશું સરકારી જગ્યાઓમાં અને ઝોન વાઇઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો બને જેથી કરીને રાજકોટના યુવાનો છે એ યુવાનો ક્યાંક ને ક્યાંક પોતાનું વિકાસ જે છે એ સારી રીતે શારીરિક વિકાસ થાય. 8મો મુદ્દો અમારો છે, ખાસ કરીને આ મુદ્દો ભારતીય જનતા પાર્ટી અને બીજી એક પણ પાર્ટીને રાજકીય પાર્ટીને વિચાર પણ ના આવે. આ કોંગ્રેસનો વિચાર એટલા માટે છે કે કોંગ્રેસે છેવાડા માણસને પૂછ્યું છે તમારે શું જોઈ છે ત્યારે અમને જે મળ્યું છે એ અમે આપીએ છીએ કે રિઝર્વ પ્લોટ રાખવામાં આવશે. રાજકોટની અંદર રિઝર્વ પ્લોટ રાખવામાં આવશે. એની અંદર SC શેડ્યુલ કાસ્ટ, ST, OBC અને EWS એટલે કે જનરલ કાસ્ટની અંદર જે લોકો આવતા હોય એના માટે અમે રિઝર્વ પ્લોટ રાખશું. એના ક્રાઇટેરિયા બનાવશું અને એમાંથી જે ફોર્મ આવશે એ નોમિનલ જંત્રીના ભાવે અમે રાજકોટની પ્રજાને જે મેં વાત કરી 4 જ્ઞાતિઓને જે ક્રાઇટેરિયામાં આવતા હશે એમના માટે અમે અલગ વિચારી રહ્યા છીએ. 9મો મુદ્દો અમારો છે વિશેષ યોજના મહિલાઓ માટે મહિલા કોચ ધરાવતું ફ્રી જીમ. આખા રાજકોટમાં ખાલી બહેનો માટે ફ્રી 1 પણ રૂપિયાની ફી વગર અને મહિલા ત્યાં કોચમાં હોય એવું ઝોન વાઇઝ એક જીમ બનાવશું વોર્ડ વાઇઝ. 10મો જે મુદ્દો છે કે આરોગ્ય સેવામાં દરેક વોર્ડ દીઠ 24/7 એટલે કે આરોગ્ય કેન્દ્ર ખુલ્લા રહે અને સારી ડોક્ટરોની પેનલ રહે, જ્યાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા હોય, જ્યાં કોઈને ફ્રેક્ચર થયું હોય તો એક્સરેની સુવિધા હોય. એમને સિવિલ હોસ્પિટલમાં જે ભ્રષ્ટાચારથી ખતબદી રહી છે ભારતીય જનતા પાર્ટીની દેનથી, તો ત્યાં એમને ધક્કા ખાવા ન જવા પડે રાજકોટની જનતાએ. એના માટે પણ અમે વિચારીએ છીએ એક વોર્ડની અંદર અમે 24/7 સારું આરોગ્ય કેન્દ્ર કે ફોટો પડાવવા સિવિલે જવું પડે એવું નહીં, સામાન્ય ટ્રીટમેન્ટ છે એ વોર્ડમાં થઈ જાય. આ પણ અમે રાજકોટની જનતાને તમારા વતી ચોથી જાગીર વતી કમિટમેન્ટ આપીએ છીએ. 11મો મુદ્દો છે કે આપણે ચોથી જાગીરે પણ ઉપાડેલો છે કે આપણી રાજકોટની હવા કેટલી પ્રદૂષિત થાય છે એના પણ પૈસા આવ્યા અને આ ભ્રષ્ટ શાસનના લોકોએ ખાઈ ગયા છે. એના માટે અમે અલગ વિચારી રહ્યા છીએ. પર્યાવરણ અને એક્યુ શહેરનું ગ્રીન કવર વધારવા માટે મોટા પાયે વૃક્ષારોપણ કરીશું અને હવાની ગુણવત્તા સુધારી પ્રદૂષણ સ્તર ઘટાડવા માટેનું પણ અમે અલગ પેકેજ જાહેર કરશું સત્તામાં આવશું ત્યારે. આ ઉપરાંત સફાઈ કામદારોની કાયમી ભરતી, લારી ગલ્લા ધારકોને અને વ્યાપારિક દરજ્જોએ ધાર્મિક સ્થળો માટે વિશેષ ફંડ, પૂર્વ ઝોન માટે અલગ ટાસ્ક ફોર્સની રચના કરશું. ભ્રષ્ટાચાર કરનારાઓ નેતાઓ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી સત્તામાં આવશું તો કરશું. અમારો આ મેનિફેસ્ટો એ માત્ર વચનપત્ર નથી, આ અમારું જનતા સાથેનું કમિટમેન્ટ છે જેને અમે સત્તામાં આવતા જ પૂર્ણ કરશું. પહેલી જ જે અમારી બેઠક મળશે સ્ટેન્ડિંગની એમાંથી આ મુદ્દાઓમાં જે કામ થતું હશે એ પહેલી જ સ્ટેન્ડિંગની અંદર તમામ અમારા આગેવાનોના આશીર્વાદથી પૂર્ણ કરશું. સિનિયર આગેવાનો સાથે રાખીને કોંગ્રેસ આપકે દ્વાર નો કાર્યક્રમ કરવામાં આવેલો હતો, જેમાં મહેશભાઈ પણ હાજર હતા, વસરામભાઈ, ગાયત્રીબેન, ડોક્ટર સાહેબ, બધા લોકો ઘરે ઘરે જઈને અમે લોકોને પૂછ્યું છે વોર્ડ વાઇઝ. જે લોકોએ અમને કીધું છે એ અમે લખ્યા છે ફોર્મ. એમાં આશરે
35,000 જેટલા અમે ફોર્મ આખા રાજકોટમાંથી ભરાવ્યા હતા. એમાંથી જે સારા સૂચનો હતા એ બધા આની અંદર છે. આમાં એક પણ મુદ્દો વ્યક્તિગત રીતે અહીંયા બેઠેલા એક પણ વ્યક્તિએ લીધેલો નથી. પ્રજાનો અવાજ એટલે કોંગ્રેસનો મેનિફેસ્ટો આ પ્રજાનો અવાજ છે. રાજકોટની જનતાનો જે અવાજ છે એ અમે તમારી પાસે રજૂ કર્યો.